હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ મહાદેવ. તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આ બ્લોગ નહીં ઉતારો ને તો તમે કંઈ બોલશો જ નહીં. કાક તો કહો ફ્રેન્ડ્સને. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. મોઢું નાનો આવડું અમથું મોઢું હંસભાઈનો થઈ ગયો આવડું અમથું. નકર તમારો દીકો ખીલખીલાટેલો હોય કા. અને મેડમ આપણે ગાડી ધોવે છે. તમારી ધોવાય છે એટલે અમારી ધોઈ દેજો ગાડી. હા, તો અંશભાઈને જો બહુ તાવ આવ્યો છે તે બા પાણીના પોતા મેકે છે. તો ચલો હું અત્યારે જો મમ્મીને મેકવા જાઉં છું, કેમ કે કાલ જાત્રામાં મમ્મી જાય છે જ રાતે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ મહાદેવ. તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે સવારનું બધું કામ થઈ ગયું છે અને હવે બસ જો બેઠા છીએ અમે. અને અંશ જોવે છે. અંશને આજે થોડીક મજા નથી, તાવ જેવું થઈ ગયું છે એટલે આરામ ઉપર છે, ફોન જોવે છે થોડી વાર. તમને બતાવું અંશ શું કરે છે. શું થયું અંશ? હે? તાવ ભરાઈ ગયો. ઓ, તો સૂઈ જા. સૂઈ જવું છે ને? તો શું કરવું છે? તો નીતિન જો આરામ ઉપર છે, હાથ દુખે છે એટલે ઘરે જ છે. શું કરો? પેટમાં દુખે છે. આજે થોડીક દવા બદલાણી છે ને, તો એ દવા ખબર નહીં અને ફાવતી નહીં હોય એટલે એના લીધે છે ને પેટમાં દુખે છે એને. કા આ બ્લોગ નહીં ઉતારો ને તો તમે કંઈ બોલશો જ નહીં. કાક તો કહો ફ્રેન્ડ્સને. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. બીજું બસ બીજું વેત નથી, બોલો બહુ દુખે છે. ઓકે, સારું. તો આરામ કરો, હું થોડુંક મારું કામ પતાવી દઉં ને પછી મળીએ. બી કન્ટિન્યુ બન્યા રહેજો. તો અત્યારે તો જો બહાર વરસાદ ચાલુ થઈ ગયો છે, કોક 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 છાંટા પડે છે. કા મેડમ શું કરો છો? બસ આજે મારી ગાડી ધોવું છું આજે. કેમ ગાડી હમણાં તો હરખી કરાવી ને? હરખી કરી તો તમે કઈ ધોડાવી થોડી હતી, સર્વિસ ખાલી કરાવી. સર્વિસ કાંઈ નહીં, 3000 રૂપિયાનો ખર્ચો કરાયો છે. 3000 રૂપિયાનો ખર્ચો કરાયો. હા, તો આપણે આ બધું છે ને ભટકાડીને ટાળી દીધું તું. સાંભળો, હા, પણ એ ભાઈ ધોઈ તો નથી દીધી. નહીં તો ધોઈ થોડા તે ખાલી સર્વિસ રિપેરિંગ ના થતા પૈસા. હા, તો પછી મારે હવે આ બધું નવું નખાયું, આ બધું નવું નખાયું એના પૈસા થાય ને. થાય જ ને. હા, તો પછી હાથે જ ધોવી પડે ને. એટલે બહુ આના ધોળી છે ને તો કાળી થઈ ગઈ તારે કાળી થઈ ગઈ. તમારે છે મારી છે. સારું, લો તો ધોઈ નાખો. અને મેડમ આપણે ગાડી ધોવે છે. તમારી ધોવાય છે એટલે અમારી ધોઈ દેજો ગાડી. સારું. હંસભાઈને તો છે તાવ બહુ ભરાઈ ગયો છે. કેમ હંસ? તો એ સવારથીનો એકલું શરબત જ પી કરે છે. મોઢું કેવું થઈ ગયું છે? મોઢું નથી આવી ગયું તારે? મોઢું નાનો આવડું અમથું મોઢું હંસભાઈનો થઈ ગયો આવડું અમથું. નકર તમારો દીકો ખીલખીલાટેલો હોય કા. હે ને? દીકો ખીલખીલાટેલો હોય. તાવ બહુ ભરાઈ ગયો. દવા છે તો દવા પાઈ ફેર નથી પડતો. કેમ? મારો દીકરો તાવ બહુ આવી ગયો છે. કેમ તાવ બહુ ભરાઈ ગયો? સારું થઈ જાય કા. તો મારા માટે કાલ રાતે 3 વાગ્યાનો સૂતો નથી અને મને હોવા ન દીધો. આજ રવિવાર હતો ને, મારે તો હમણાં આરામ જ છે, તો કીધું બે હું છું. તો ભાઈ હુતાય નહીં, મને હોવા ન દીધો. હું રાતના 3 વાગ્યાનો જાગું છું એની હારવાર. એમ મટી જાય. મોબાઈલ નો જોજો કરાય બટા, બહુ ખુશી. ચલો તો હેતુ વરસાદ રહી જાય ને હમણાં તો આવશે. નહીં રૂકે તો કાલ તને એની આગળ લઈ જઈશ. બસ હા, સારું, ચલો બાય કહી દે બધા. તો અંશભાઈને જો બહુ તાવ આવ્યો છે તે બા પાણીના પોતા મેકે છે. અને તે શું થાય બા? તાવ હટી જાય હે બટા? ઓછો થઈ જાય. બહુ અત્યારે પાછો બહુ ભરાઈ ગયો તાવ પાછો. તો ખાઈને હમણાં દવા પાસે તો પાછું સારું થઈ જાય. કાનું હું તો નથી, બીજું કાંઈ નથી. હોય ને તો તાવ હરખો થઈ જાય ઘડીકમાં. તો ચલો હું અત્યારે જો મમ્મીને મેકવા જાઉં છું, કેમ કે કાલ જાત્રામાં મમ્મી જાય છે જ રાતે. તો
તો અત્યારે અમે મેકવા જાઉં છું. તો ચલો હવે અત્યારે અમે નીકળીએ છીએ. મમ્મી જાય છે મેકતો આવું મેકીને આવું. તો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કાલે રાતે આપણે મમ્મીને મેકવા ગયા હતા, પછી રાતે આવી ગયો તો બહુ મોડું, એટલે પછી કાંઈ વિડીયો ઉતારવાનો નહીં. મમ્મી આજ ગયા છે હમણાં 3 દિવસના ટૂરમાં એટલે અમારે કાંઈ ભોળાનાથ ગ્રુપ છે ભાવનગરનું, એટલે ઘણા વર્ષથી આવું ઉંમરવાળા લાયક હોય ને એને એક કહેવાય યાત્રા કરાવે છે ઓછા પૈસામાં. તો આ વખતે મમ્મી ગયા વખતે ગયા હતા ને આ વખતે ગયા છે. તો આ વખતે ઘણી જગ્યાએ જવાનું છે, તો 2 દિવસ કે 3 દિવસ છે. તો પછી આપણે કાલ મેકવા ગયા હતા, મેકીને આવ્યા, પછી રાતે બહુ 12:30 વાગી ગયો તો આવ્યો, એટલે મોડું થઈ ગયું હતું, બધા ભૂઈ ગયા હતા, એટલે પછી કીધું બ્લોગ આપણે કંઈ બનાવવો નથી એમને આપો. તો આ ચલો બ્લોગનો એન્ડ આપી દે ને. જો અત્યારે અંશભાઈને કાલ તાવ આવી ગયો હતો, તો સારું છે થોડુંક. જો હૂતો છે આજ નિશાળ કે નથી જવું, એમાં દીકરો હૂતો છે હજી. કીધું ભલે હૂતો હોવા દો. કાલ પમદી રાતે તો 3 વાગ્યાનો જાગતો હતો. કેમ હોઈ છે? હા, તો ચલો એ ભાઈ હૂતા છે. તો આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. અમારી ભોળાનાથ ગ્રુપ છે, ઘણું સારું આયોજન કરે છે, રિઝનેબલ પૈસા લે છે, અને બધા ઉંમરવાળા લાયકોને બહુ સારું યાત્રા બધી કરાવે છે. ગયા વખતે બહુ આગે લઈ ગયા હતા, આ વખતે થોડા એટલામાં છે, પણ સારું આયોજન હોય છે દર વર્ષે. તો ચલો અત્યારે આ બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ. હર હર મહાદેવ. તમને આ બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, અને તમારા મિત્રોને શેર કરીને કહેજો કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે. આમાં અમારા વિડીયો પૂરા જોયો, સ્કીપ ન કરતા. તો ચલો અત્યારે મળીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં. હર હર મહાદેવ. ચલો બાય.